હેલો સ્ટુડન્ટ્સ, ધોરણ 10ના એક નવા ચેપ્ટરમાં આજે આપ સૌનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે નવા ચેપ્ટર તરીકે વાસ્તવિક સંખ્યાઓનો અભ્યાસ કરીશું. વાસ્તવિક સંખ્યા નામનું પ્રથમ નંબરનું જે ચેપ્ટર ધોરણ 10ની ટેક્સ્ટ બુકમાં છે એ બોર્ડમાં 4 માર્ક્સનું પૂછાય છે. 4 માર્ક્સમાંથી 2 માર્કનો દાખલો હોય છે અને ક્યારેક 2 માર્કમાં બીજા 2 માર્ક માટે 1 માર્કના 1 માર્કર જે સેક્શન એ છે એ સેક્શન એમાં 1 માર્કના 2 પૂછી લે અથવા 2 માર્કના 2 દાખલા પૂછશે. એ રીતે કુલ વાસ્તવિક સંખ્યાઓના પ્રકરણ છે એ બોર્ડ 4 માર્કનો વેઇટેજ ધરાવે છે. હવે તમે વાસ્તવિક સંખ્યા એટલે કે રિયલ નંબર્સમાં થોડું ઘણું તો તમે ધોરણ 9માં શીખી ગયા છો. 5મા ધોરણ, 6ઠા ધોરણ, 7મા ધોરણમાં પણ તમને વાસ્તવિક સંખ્યાઓના બેઝ તરીકે સૌથી પહેલાં તમને પ્રાકૃતિક સંખ્યાઓ સમજાવતા. પ્રાકૃતિક સંખ્યાઓને નેચરલ નંબર્સ આપણે કહીએ તો એ ક્યાં હોય? 1, 2, 3, 4, 5 આ બધા પ્રાકૃતિક સંખ્યાઓ છે. ત્યાર પછી જો એની આગળ 0 લાગી જાય તો એને આપણે હોલ નંબર કહીએ. હોલ સંખ્યાઓ મીન્સ કે પૂર્ણ સંખ્યાઓ જેને આપણે કહીએ. ત્યાર પછી જો -1, 2, 3, 4માં જાય એટલે કે સંખ્યા આવી હોય -1, 2, 3, 4 એની સાથે 0 પણ હોય, એની સાથે 1, 2, 3, 4 પણ હોય તો આ બધી જ સંખ્યાઓ છે એને ઇન્ટીજર નંબર એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય. તો તમે આગળના અભ્યાસમાં શીખી ગયા છો અગાઉ કે કઈ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે, કઈ સંખ્યા વાસ્તવિક સંખ્યાઓ છે અને કઈ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ છે. એ સિવાય તમે યુગ્મ સંખ્યાઓથી પરિચિત હશો. યુગ્મ સંખ્યા એટલે કે બેકી સંખ્યા. અયુગ્મ સંખ્યાઓથી પણ પરિચિત હશો. અયુગ્મ સંખ્યાઓ એટલે કે એકી સંખ્યા. 1, 3, 5, 7, 9 આ બધાને એકી સંખ્યા કહેવાય. 2, 4, 6, 8, 10 આ બધી બેકી સંખ્યાઓ છે. એ સિવાય આપણે અહીં વાસ્તવિક સંખ્યાઓ સાથે યુક્લિડની સંખ્યાઓની પણ વાત કરવામાં આવી છે. એટલે કે આપણે યુક્લિડના ભાગ પ્રવિધિ, યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય આ બધી વસ્તુઓ આપણે આ ચેપ્ટરમાં શીખીશું. તો જોઈએ આગળ. સૌથી પહેલાં યુક્લિડની ભાગ પ્રવિધિ. યુક્લિડની ભાગ પ્રવિધિ માટે સ્પેશિયલી શબ્દ વાપરેલો છે. કોઈ પણ ધન પૂર્ણાંક એ અને બીજા કોઈ ધન પૂર્ણાંક બી. એટલે અહીં તમારે ધારી લેવાનું છે કે એક ધન પૂર્ણાંક છે એનું નામ એ છે, બીજું ધન પૂર્ણાંક છે એનું નામ બી છે. હવે ધન પૂર્ણાંકમાં પાછા બધા જ આવી જાય. બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ છે એટલે કે 1થી લઈને અનલિમિટેડ આ બધા જ ધન પૂર્ણાંકો કહેવાય. તો અનઋણ શેષ આર વધે. અનઋણ એટલે એ માઇનસમાં હોવું જોઈએ નહીં. કોણ? આર. આર શું છે? શેષ, રિમાઇન્ડર. અને તે બી કરતાં નાની હોય એટલે આર છે એ બીથી તો નાની જ હોય. હવે આપણે સપોઝ ધારી લઈએ કે 100 છે એ છે, બી છે એ 4 છે. ઓકે, તો આર તમારો કેટલો હોય? તો આર તમારો 0, 1, 2 અને 3 જ હોય. એ 4 હોઈ શકે નહીં, કારણ કે આર હંમેશા શેષ હંમેશા કેવો હોય તો કે આને આપણે જો આને ભાજ્ય કહેવાનું, આ આપણો ભાજક થાય તો શેષ આર એ ક્યારેય ભાજકથી મોટો હોય નહીં. શેષ ક્યારેય ભાજકથી મોટો હોઈ શકે નહીં. તો આ રીતે તમારી પાસે જો બે સંખ્યાની વાત કરે છે કે એક સંખ્યા છે એને એ, તો એ આપણે 100 લીધા, બી તો બી આપણે 4 લઈએ છીએ. તો આર કેટલા આવશે? તો કે 0, 1, 2 અને 3. 3 પછી આગળ આવી શકે નહીં. ઓકે, ફરીથી આપણે વ્યાખ્યામાં જઈએ કે કોઈ પણ ધન પૂર્ણાંક એ અને બીજા કોઈ ધન પૂર્ણાંક બી વડે ભાગવામાં આવે. અહીંયા ભાગાકારની વાત છે એટલે એને ભાગવાની વાત કરે છે એટલે એ ભાજક થાય. બી છે એને ભાગવાનું છે, સોરી આ ભાજ્ય છે, એ છે એ ભાજ્ય છે, બી છે એ ભાજક છે અને આર છે એ શેષ છે. તે બી કરતાં નાની હોય. તમારામાંથી મોટાભાગના અભ્યાસની કદાચ ભાગાકારની સ્વાભાવિક લાંબી પ્રક્રિયા તરીકે ઓળખતા હશે. આપણે અહીં એને શું સમજવાનું છે?
અહીં આપણે એને ધન પૂર્ણાંકના ગુસા ભાગાકારને શું સમજવાનું છે? યુક્લિડની ભાગ પ્રવિધિને ગુસા સમજવાનું છે. ગુસા એટલે કે HCF હાયર કોમન ફેક્ટર અને GCD એટલે ગ્રેટર કોમન ડિવાઇઝર. એ રીતે આપણે એને ઓળખવાના છે. ઇન શોર્ટ આપણે યુક્લિડની ભાગ પ્રવિધિથી ભાગાકાર શીખવાના છે. ઓકે, આગળ જોઈએ. તો યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય કેવું હોય? અહીં તમને એક એક્ઝામ્પલ આપ્યું છે કે એક કોયડો, જેને આપણે પઝલ કહીએ, એ પઝલ ટાઈપનું છે, તમારા ટેક્સ્ટ બુકમાં આપેલું છે. એક વેપારી રસ્તા પર ઈંડા વેચે છે. અહીં એને કન્ડિશન છે. કઈ કન્ડિશન છે આપણે જોઈએ. જો ઈંડાને બેના સમૂહમાં ગણવામાં આવે તો એક ઈંડું બાકી રહે. ઈંડાના 3 સમૂહ બનાવો તો 2 ઈંડા બાકી રહે. 4 સમૂહ બનાવો તો 3 બાકી રહે. 5 સમૂહ બનાવો તો 4 ઈંડા બાકી રહે. 6 સમૂહ બનાવો તો 5 ઈંડા બાકી. અને 7નું ગ્રુપ બનાવી નાખો તો કોઈ ઈંડું બાકી રહે નહીં, મતલબ 0 થઈ જાય. હવે ગ્રુપ બનાવવાના છે ઈંડા માટેના, બરાબર. તો એક્ઝામ્પલ તરીકે એની ટોપલી, જે આખી ટોપલી છે, એમાં કેટલા સમાઈ શકે? અહીં તમારી કન્ડિશન યાદ રાખવાની છે કે જો એ 2નું બંચ બનાવશે તો એની પાસે 1 વધશે. 3નું બંચ બનાવશે તો 2 ઈંડા બાકી રહેશે. આ બાકી રહે છે એ શેષ છે, જેને તમારે આર કહેવાનું છે. આ જે સમૂહ બનાવે છે એ સમૂહ છે એ તમારો બી છે. અને ટોટલ ઈંડા કેટલા છે આપણને ખબર નથી, એટલે એ કેટલા છે એ કાંઈ ખબર નથી. તમને એ ખબર છે કે બી માટે જો એ 2 રાખે, બી છે એ 2 રાખે છે, તો શેષ કેટલા વધે છે? 1 વધે છે. ફરીથી આપણે જોઈએ કે જો એ બી બરાબર કેટલા લઈએ? 3 લઈએ તો આર કેટલા વધે છે? 2 વધે છે. બી બરાબર એ 4 લઈએ છે તો આર કેટલા વધે છે? 3. બી છે એ 5 રાખે છે તો આર કેટલા થાય? 4. એક ઓછું હોય છે. બી છે એ 6 રાખે છે તો આર કેટલા છે? 5 છે. પણ લાસ્ટમાં એમ કહે છે કે બી જો 7 થઈ જાય તો આર છે એનો 0 થઈ જાય છે. એટલે અહીં એ કેટલા છે એ ખબર નથી. આગળ જોઈએ. ઓકે, હવે અહીંયા પાછું તમને એની સંખ્યા બી આપી દીધી. 150થી વધુ સમાઈ શકે નહીં, એટલે એ લિમિટ બી આવી ગઈ કે 150ની લિમિટ. એટલે એની કિંમત 150 કે એનાથી કેટલી રાખવાની છે? ઓછી રાખવાની છે. ઓકે, હવે ફરીથી આપણે જોઈએ. છેલ્લી કન્ડિશન જોઈએ કે જો 7નું સમૂહ બનાવે તો શેષ કેટલા રહે? 0 આવી ગયું. બીની જગ્યાએ 7 પ્લસ શેષ છે હંમેશા પ્લસ હોય. કેટલા છે? 0. એ અને પીની કંઈ ખબર નથી. એવી રીતે જો એ 6નો સમૂહ બનાવે, એટલે એ બીની જગ્યાએ 6 લીધા તો એ કેટલા છે? આર કેટલા છે? 5 થઈ ગયા. એવી જ રીતે અહીંયા પાછું એક સમૂહ બનાવ્યું છે કે જો 5-5નો સમૂહ બનાવે, એટલે કે બી છે એ 5 લે તો આર છે એ કેટલા રહેશે? 4 રહેશે. એવી રીતે બી જો એ 4 લે તો આર કેટલા બચે છે? શેષ 3 બચે છે. ફરીથી એણે કીધું કે જો 3નો સમૂહ બનાવે તો 2 ઈંડા બાકી રહે છે, મતલબ કે બી છે એ 3 લેવાના છે, તો શેષ પ્લસ આર કેટલા વધે છે? 2 વધે છે. અને એકની પણ વાત કરી છે કે જો 2ના સમૂહ બનાવે તો એક જ ઈંડું બાકી રહે છે, તો એનો સમૂહ આ રીતે બને. આ બધામાં એ બરાબર આવા આંકડાઓ સાથે પ્લસ સંખ્યા, આ પ્લસ સંખ્યા છે એ આર બતાવે છે, શેષ બતાવે છે, અને સમૂહ બનાવે છે એ બી બતાવે છે. આગળ જોઈએ. ટેક્સ્ટ બુકમાં આ પણ એક વસ્તુ સમજાવે છે કે અહીં એમ કીધું નીચેના જે યુગ્મ આપ્યો છે દરેક યુગ્મ વચ્ચે સંબંધ દર્શાવે. તો અહીંયા સંબંધ દર્શાવવામાં એને શું કર્યું છે? 17 બરાબર 6 ગુણ્યા 2 વત્તા 5. આમાં 17 છે ને એ એ છે, આ 6 છે ને એ બી છે, અને આ જે 5 છે ને એ આર છે, અને 2 છે એ ક્યુ છે. એટલે સરસ મજાનું એક સૂત્ર બનાવ્યું. એ બરાબર બી ઇન્ટુ ક્યુ વત્તા આર. એટલે આ રીતે ગુજરાતીમાં એને કહી શકાય ભાજ્ય બરાબર બી એટલે શું થાય? ભાજક ગુણ્યા ક્યુ એટલે ભાગફળ વત્તા શેષ. આનું ગુજરાતી આવું થાય. ભાજ્ય એટલે શું? એ. ભાજક એટલે બી. ક્યુ એટલે ભાગફળ
આર એટલે શેષ. તો આવું ગુજરાતીમાં તમે શીખી ગયા છો. ભાગાકાર ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. અહીં એ છે એ ભાજ્ય છે, બી છે એ ભાજક છે, ક્યુ છે એ ભાગફળ છે અને આર છે એ શેષ. ફરીથી આપણે જોઈએ શું કહ્યું છે. 17 બરાબર 6 ગુણ્યા 2 વત્તા 5, મતલબ કે એ બરાબર 17 તો બી બરાબર 6 છે, કારણ કે આ બે પૂર્ણાંક સંખ્યા. હવે ફરીથી વ્યાખ્યા ઉપર જાઓ તો વ્યાખ્યામાં કીધું છે કોઈ એક ધન પૂર્ણાંક એ ને કોઈ બીજી ધન પૂર્ણાંક બી, એટલે આ ધન પૂર્ણાંક એ અને આ તમારી ધન પૂર્ણાંક બી, એને ભાગવામાં આવે એટલે આ બંનેનો ભાગાકાર કરો તો તમને આ રીતે કહે છે કે 17 ને 6 થી ભાગી નાખો તો 6 દુ 12, કેટલા વધ્યા 5. આ થઈ ગયું તમારું ભાજ્ય, આ તમારું ભાજક, આ ભાગફળ અને આ શેષ. આ જે ભાગાકાર તમે 5મા ધોરણમાં શીખ્યા છો એ ભાગાકારને તમારે કયા સ્વરૂપમાં દેખાડવાનું છે? એ બરાબર બી ક્યુ પ્લસ આરના સ્વરૂપમાં દેખાડવાનું છે. માત્ર મિત્રો સ્વરૂપ બદલે છે, તમારી પ્રોસેસ છે એ એમને એમ જેમ છે એમ જ રહેશે. ઇન શોર્ટ કહેવાનો મતલબ કે જો 17ની જવા આન્સર જોતો હોય તો 6 ને 2 થી ગુણી નાખો એટલે 6 દુ 12 ને 12 ને 5 17. 17 જોતા હોય તો 6 બે વખત અને 5 શેષ વધે. હવે અહીં તમને શું કહ્યું છે? બે સંખ્યા આપી છે, પણ સંખ્યા કેવી છે? જો 5 બરાબર, તો આ 5ને આપણે સેકન્ડ જોઈએ. આપણે શું કીધું છે? 5 બરાબર 12 ગુણ્યા 0 વત્તા 5, કારણ કે અહીંયા 12 એ 5થી મોટા હોવાથી, જો અહીંયા એની જગ્યાએ 5 લીધા છે, અહીંયા બીની જગ્યાએ એ લોકોએ 12 લીધા છે, તો આપણે શું કરી શકાય? આવી રીતે ભાગાકાર કરીએ તો અહીંયા 12 રાખીએ અને અંદર 5 રાખીએ, કારણ કે એ એટલે શું થશે? એ છે એ ભાજ્ય છે, બી છે એ ભાજક છે. તો ક્યારે 12 ને 5થી ભાગી ન શકાય, એટલા માટે થઈ અને એને શું કરવું પડે? અહીંયા 0 લ્યો તો અહીંયા 0 શેષ વધે 5. તો થઈ ગયું. શું કરવું પડે? 5 બરાબર 12 ગુણ્યા 0 વત્તા 5. તો 12 એ 5થી મોટા હોવાથી આ સંબંધ છે એ આ રીતે થાય. ત્રીજી કન્ડિશન આપણે જોઈએ. 20 બરાબર 4 ગુણ્યા 5 વત્તા 0, એટલે ડાયરેક્ટ ભાગાકાર થઈ જશે. એ બરાબર કેટલા છે? 20 છે. બી બરાબર કેટલા છે? 4. તો ભાગાકાર આપણો ડાયરેક્ટલી થઈ જાય 20 ભાગ્યા 4, 4 50 20. ડાયરેક્ટ 0 0 આવી ગયા, શેષ કશું જ વધતું નથી. તો આ બંને ડાયરેક્ટ ગુણાકાર થઈ ગયું. 4 ગુણ્યા 5 વત્તા 0, 4ના 5 ગણા કરો એટલે 20 થઈ જાય અને શેષ કાંઈ વધે નહીં. તો આવી સ્થિતિમાં તમે બે વસ્તુ શીખ્યા. શું શીખ્યા? એક હતું ક્યુ અને બીજું છે આર. ક્યુ શું છે? ભાગફળ છે. આર શું છે? શેષ છે. ઓકે, તો તમને ક્યુ અને આર શૂન્ય પણ હોઈ શકે. ક્યારેક ક્યુ શૂન્ય હોય તો ક્યારેક આર પણ શૂન્ય હોય. જો અહીં આ સ્થિતિમાં ક્યુ શૂન્ય છે તો આ ત્રીજી સ્થિતિમાં શેષ છે એ શૂન્ય છે, પણ બેય શૂન્ય ક્યારેય હોઈ શકે નહીં. કોઈ કન્ડિશનમાં ક્યુ અને આર બંને ક્યારેય 0 નહીં થાય. હવે આપણે મેઇન ફોર્મ્યુલા ઉપર જઈએ આપણા. તો આપણે જે યુક્લિડમાં કામ કરવાનું છે આ મેઇન ફોર્મ્યુલા ઉપર. એ બરાબર બી ઇન્ટુ ક્યુ વત્તા આર. આ જે છે એ ભાજ્ય છે, આ ભાજક, આ ભાગફળ અને આ શેષ. આ રીતે તો ભાજક અને ભાગફળ બંનેનો ગુણાકાર, એમાં શેષ ઉમેરો એટલે આપણને ભાજ્ય મળે. ઓકે, બીજી એક વસ્તુ એ લોકો કહે છે, કન્ડિશન એ રાખી છે કે બી આર આ જે વચ્ચે બતાવે છે એ શેષ બતાવે છે. તો શેષ કેટલો હોવો જોઈએ? તો શેષ છે એ 0થી ચાલુ કરવાનો, એટલે દરેકમાં શેષ 0 તો હોય જ એવું સમજી લેવાનું. 0 ના હોય તો શું હોઈ શકે? તો 0થી આગળ જતાં 1 2 3 ડોટ 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 કેટલો? તો કે બી જેટલો નહીં, બીથી એક સ્ટેપ ઓછો. હવે મારો શેષ છે એ કેટલો જોઈએ છે? માનો કે બી મારે 5 છે તો મારા શેષ કેટલા હોઈ શકે? 0થી લઈ 1 2 3 અને 4. પાંચમું હોઈ શકે નહીં, બી જેટલો નહીં, બીથી એક સ્ટેપ ઓછો હોય. ઓકે, આગળ જોઈએ. તો આપણને અહીં
યુક્લિડનું 1.1નું ભાગાકારનું પૂર્વ પ્રમેય ટેક્સ્ટબુકમાં આ રીતે આપેલું છે. આપેલ ધનપૂર્ણાંકો ક્યાં છે? ધનપૂર્ણાંકો એ અને બી ને સંગત અનન્ય અનઋણ પૂર્ણાંકો એટલે ક્યારે માઇનસમાં ન હોય ક્યુ અને આર એવા મળે છે કે જેથી તમે જે જોયું ફોર્મ્યુલા એ બરાબર બી ક્યુ પ્લસ આર, જ્યાં આરની વેલ્યુ બતાવે છે કે આરની વેલ્યુ 0થી ચાલુ કરીને ક્યાં સુધી હોય તો કે બીથી ઓછી હોય. આમાં ક્યુ છે એ અનઋણ છે, પરંતુ ક્યુ અને આર બંને ક્યારેય શૂન્ય નથી. આને કહેવાય યુક્લિડની ભાગ પ્રવિધિનું પૂર્વ પ્રમેય. એટલે પૂર્વ પ્રમેયમાં બસ તમારે એક જ વાક્ય લખવાનું છે કે એ બી છે એ ધનપૂર્ણાંકો છે, ક્યુ છે એ શું છે? અનઋણ પૂર્ણાંક છે, આર ક્યુ અને આર એ અનઋણ પૂર્ણાંકો છે. તો તમારું સમીકરણ અને એમાં આરની કિંમત 4 વસ્તુ તમારે ઇન્ડિકેશન આપવાની છે. એ બીને ઇન્ડિકેશન આપવાનું, ક્યુઆરને ઇન્ડિકેશન આપવાનું, સૂત્રને ઇન્ડિકેશન આપવાનું અને રેન્જ આરની જે રેન્જ છે 0થી લઈને બીથી ઓછી, બી નહીં બીથી ઓછી. બસ આ 4 વસ્તુ તમારે યુક્લિડના ભાગ પ્રવિધિનું ભાગાકારનું પૂર્વ પ્રમેય છે એમાં યાદ રાખવાનું છે. આગળ જોઈએ. હવે અહીંયા તમને એને બેઝ કરીને એક દાખલો આપ્યો છે ટેક્સ્ટબુકમાં 3 નંબરના પેજ ઉપર છેલ્લે 455 અને 42નો ગુસા શોધવાનો. એકચ્યુઅલી યુક્લિડના ભાગ પ્રવિધિ પ્રોસેસ છે એ ગુસાની આપણે પહેલાં જ પેજમાં જોઈ ગયા કે એ ગુસા અને લસા ટાઈપનું છે, એમાં આપણે સ્પેશિયલી ગુસા જ શોધવાનો છે. તો અહીં 2 આંકડા તમને આપ્યા 455. તમારે ધારી જ લેવાનું કે મોટી સંખ્યા છે એ છે, એટલે આમાં મોટી સંખ્યા 455 છે એને એ કહેવાની, નાની સંખ્યા છે એને આપણે 42 છે એને બી કહેશું. આ બંનેનો ગુસા તમે સામાન્ય રીતે 5મા 6ઠા 7મામાં ગુસા શીખી ગયા છો, પણ આપણે અહીંયા યુક્લિડ શબ્દ વાપર્યો છે એટલે યુક્લિડની પ્રોસેસથી જ કરવાનું છે. એટલે કઈ પ્રોસેસથી કરવાનું? એ બરાબર બી ક્યુ પ્લસ આરની આ સૂત્રથી કરવાનું છે. ઓકે, ટેક્સ્ટબુકમાં આપેલું છે આ રીતનું. સૌથી પહેલાં એ આપણા કેટલા હતા? 455 બરાબર 42 ગુણ્યા કેટલા કરો કે જેથી કરીને તમને આ સંખ્યા મળે. જોઈએ આપણે પહેલાં ભાગાકાર પણ કરી શકો. 455 કારણ કે આપણું સૂત્ર હતું એ બરાબર બી ઇન્ટુ ક્યુ વત્તા આર. તો 455 બરાબર અહીં આપણે 42 તો કમ્પલસરી રાખવા જ પડે, કારણ કે આપણે આ પહેલાં એ બતાવ્યું એ એટલે 455, બી બતાવ્યું બી એટલે 42. હવે તમે સાઈડમાં ભાગાકાર કરી શકો કે 455 ભાગ્યા 42, તો 42 એકા 42, 3 વધ્યા 35, શેષ કેટલી વધી? તમારા આ બંનેનો ગુણાકાર એટલે 42 ગુણ્યા 1, કારણ કે આ ક્યુની જગ્યા છે, આ કેની જગ્યા છે? આરની જગ્યા છે. આને બરાબર આર કહેવાનું, આને બરાબર ક્યુ કહેવાનું. તો તમે 42 ગુણ્યા ક્યુ, આ આપણો બી છે તો બી ગુણ્યા ક્યુ વત્તા આર, આર એટલે 35. તો તમારી પહેલી પોઝિશન આવી આવે 455 બરાબર 42 ગુણ્યા 1 વત્તા 35. બીજી કન્ડિશનમાં તમારે આ જે 42 છે એ તમારા શું થઈ જાય? એ થઈ જાય, અને આ 35 છે એ તમારા બી થઈ જાય. તો ફરીથી તમારે અહીંયા ભાગાકાર કરવો પડે કે આ 42 જેને તમે એ કીધો, 35 એને તમે જેને તમે બી કહો છો એને આપણે 35 લખશું. તો 35 એકા 35 કેટલા વધ્યા? 7 વધ્યા. તો આ 35 એકા 35 વત્તા 7. આડા ફોર્મમાં લખવાનું છે, જે ભાગાકાર ઊભા ફોર્મમાં કરો છો એને આડા ફોર્મમાં બતાવવાનું. પછી તો કે ભાઈ પાછી આ જે 35 છે એને તમે એ કીધો અને આ 7 છે એને તમે બી કહો છો. તો હવે શું બનશે? તો ફરીથી તમે ફોર્મ્યુલા બનાવો એ બરાબર બી ઇન્ટુ ક્યુ વત્તા આર. એમાં હવે આપણે શું લેવાનું છે? 35 લેવાના છે. બીમાં આપણે 7, તો 7 × 5 = 35, ડાયરેક્ટ શું થઈ ગયું છે? 0. આ રીતે 35 ભાગ્યા 7, 7 × 5 = 35 થઈ ગયા 0 કમ્પ્લીટ. ઓકે, તો આ રીતે જ્યારે 0ની પોઝિશન આવી જાય ત્યારે જે ભાજક હોય એ ભાજક આપણો શું બનશે? એ ગુસા બનશે. એટલે આપણને અહીં ગુસા બતાવે છે કે
455 અને 42 એનો ગુસા કોણ છે? 7 છે. જ્યારે અહીંયા શેષ 0 મળી જાય છે તો અગાઉનો આંકડો છે અથવા તો એનો ભાજક યા તો અગાઉનો આંકડો એ શું થઈ જશે? આપણો ગુસા બની જશે. આગળ જોઈએ. ઓકે, અહીં આપણને 12,576 અને 4,000 આપેલું ઉદાહરણ આપણું 4,052. આપણે શું કરવાનું છે? ભાગાકાર. કેવી રીતે ભાગાકાર કરશું? આપણે મોટી સંખ્યાને શું કહી દઈશું? એ. નાની સંખ્યાને આપણે શું કહીશું? બી. આપણું ફોર્મ્યુલા શું છે? એ બરાબર બી ઇન્ટુ ક્યુ વત્તા આર. તો આ જે પોઝિશનમાં લખ્યું છે એનું પહેલાં આપણે ભાગાકાર કરી લઈએ કે આ 12,576 એને ભાગ્યા 4,052. તો અહીં ભાગાકાર આપણે કરીએ તો 3થી પહેલાં ભાગ ચાલશે એટલે 12,576 ને કેટલાથી આપણે 3થી કરીએ છીએ તો કેટલા થશે? 12,000. આ રીતે ભાગાકાર કરજો. 156 3થી કરીએ છીએ તો 0 2 4 0. ઇટ મીન્સ કે 420 વધે છે. આપણે એ વધ્યું 3થી ગુણાકાર કર્યો તો આપણને કેટલા શેષ વધ્યા? 420. ફરીથી તમે એ ભાગાકાર કરી શકો. હવે નેક્સ્ટમાં આપણે આ 4,052 છે એ 4,052નું આપણે શું કરવાનું છે? આ 4,052 એને આપણે એ કહેવાના છે એટલે અહીં પાછા એ બનશે અને શેષ વધે છે એને આપણે બી કહેવાના છે એટલે એ બી બનશે. તો ફરીથી ભાગાકાર થાય આપણો 4,052 ભાગ્યા 420. તો આપણે શું કરશું ભાગાકારમાં? 420 એટલે કેટલાથી ભાગાકાર કરશું? 9થી. 9થી ભાગાકાર કરશું એટલે આપણને સંખ્યા મળશે 3780. શું આવશે? 272. બસ આવો જ ભાગાકાર અહીં દેખાડે છે. આ 4,052 420 ગુણ્યા 9 કર્યા તો કેટલા વધ્યા? 272. હવે એ જ 272 ને ફરીથી આપણે બી બનાવવાના છે. 420ને આપણે એ કહેવાના છે. ફરીથી ભાગાકાર કરશું. 420 ભાગ્યા 272. 272 એકા 272 કેટલા વધ્યા? 148. એટલે આ આપણો શું થઈ જશે? હવે આપણા આ જે છે એ બની જશે અને આ આપણું બી બની જશે. ફરીથી અહીંયા 272 એ બનાવ્યા, 148 બી બનાવ્યા. ફરીથી ભાગાકાર કરવાનો એટલે આપણને કઈ પોઝિશન મળશે? 272 બરાબર 148 ગુણ્યા 1 ભાગ્યા 124. ફરીથી 148ને આપણે એ કહેવાનો, 124 શેષને આપણે બી કહેવાના. ફરીથી ભાગાકાર કરવાનો, શેષ આપણને 24 વધશે. એ 24 છે એને આપણે ફરીથી બી કહેવાનો, 124ને એ કહેવાનો. ફરીથી ભાગાકાર કરવાનો, શેષ 4 વધે. ફરીથી 24 છે એને આપણે શું કહીશું? એ કહીશું અને આ 4 છે એને આપણે બી કહીશું. 6 ચોક 24 એટલે 0. જ્યાં સુધી આવા દાખલાઓમાં 0 નથી આવતો ત્યાં સુધી આપણે પ્રોસેસ આગળ ચલાવવાની છે અને એ રીતે આપણે ફોર્મેટ મૂકતું જવાનું. કયું ફોર્મેટ? એ બરાબર બી ઇન્ટુ ક્યુ પ્લસ આર વાળું ફોર્મ્યુલા મૂકતું જવાનું, ભાગાકાર કરતું જવાનું. આ રીતે તમે ભાગાકારની સ્થિતિમાં મૂકી શકો. એક પછી એક સ્ટેપ બને. હવે તમારે એ રીતે ના કરવું હોય તો તમે સૌથી પહેલાં ભાગાકાર કરી લેવાનો અને પછી એની પોઝિશન મૂકી દેવાની. આ રીતે માનો કે આપણે દાખલો કરવો છે 12,576 કેટલાથી ભાગવાના હતા? 4052થી. તો આપણે કેટલાથી ભાગાકાર કરશું? 3થી. આપણે અહીં કર્યું 12,156. આપણને શેષ કેટલા વધે છે? 420. તો આ આપણો બી છે, આ આપણું એ છે, આ આપણું ક્યુ છે અને આ બન્યું આર. તો નેક્સ્ટ ટાઈમ આપણે શું કરશું? અહીંયા ડાયરેક્ટ 4,052ને ભાગાકાર કરી નાખશું એટલે એ 9થી ભાગાકાર કરીએ તો 3780. 3780માં શેષ કેટલા વધ્યા? 272. 272 શેષને ફરી અહીંયા આ 420ને ભાગાકાર કરવાનો એટલે આડો ભાગાકાર થતો જશે મિત્રો. 272. 272માંથી શેષ કેટલા વધશે? 148. ફરીથી અહીંયા 272થી ભાગાકાર કરવાનો. આ રીતે તમે 148 એકા 148 અહીંયા લખી શકો. કેટલા શેષ વધે છે? 124.
આ 124 જે તમારા વધ્યા એને ફરીથી કેટલાથી 148થી ભાગાકાર કરો. 124 એકા 124 કેટલા વધ્યા? ખાલી 24. આ 124ને પાછે ભાગાકાર કરો. આ 124 અહીંયા મૂકો એટલે કેટલા આવશે? 24 50 120. કેટલા શેષ આવ્યા? 4. આ 24ને ફરીથી અહીંયા મૂકો. 6 ચોક 24 થઈ ગયા 0. આ રીતે તમે સળંગ એક પેજમાં પહેલેથી ચાલુ કરીને ભાગાકાર એન્ડ સુધી કરી અને આ દરેક વખતે ભાગો છો એ સંખ્યાને બી કહેવાનું, જેને ભાગાકાર થાય છે એને એ કહેવાનું, ભાગફળ અને શેષ. આખો ભાગાકાર પહેલાં સળંગ કરી લેવો અને ત્યાર પછી તમારે એને એ બરાબર બી ઇન્ટુ ક્યુ વત્તા આરના ફોર્મેટમાં ગોઠવી લેવું. ચલો નેક્સ્ટ જોઈએ આપણે. આ રીતે આપણને સ્વાધ્યાય 1.1માં યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને ગુસા શોધો. આવી રીતે તમને દાખલો પૂછશે. એમાં તમને સૌથી પહેલાં કીધું છે 135 અને 225. આ તમારો પહેલો દાખલો. તો એ પહેલા દાખલામાં તમારે મોટી સંખ્યા છે એને તમારે 225 એ કહેવાની, એને કેનાથી ભાગાકાર કરવાનો? બીથી, એટલે એ બી 135 થશે. શું કરશો એ અને બીના ભાગાકારમાં? તો આ રીતે 225 ભાગ્યા 135. તો અહીં કરી લેવાના 135 એકા 135. શેષ કેટલા વધે છે? 90. 90ને ફરીથી આ 135થી ભાગાકાર કરવાનો. કેટલા થશે? 190 એકા 90. કેટલા વધ્યા? 5 અને 45. ફરીથી ભાગાકાર કરવાનો. આ 90ને ફરીથી મૂકવાના. 45 દુ 90. 0 0 થઈ ગયા મિત્રો. હવે આને ગોઠવવાના કેવી રીતે જોજો. આ તમારો એ છે એટલે આ 225 એ બરાબર શું છે ફોર્મ્યુલા? બી ઇન્ટુ ક્યુ. એટલે બી કોણ છે? 135. ક્યુ કેટલા છે? 1. અને પ્લસ આર કેટલા છે? આ આર 90. ફરીથી આ 135ને મૂકો એટલે આપણે ફરીથી આ 135ને એ કીધા અને બી કીધો. આ ક્યુ છે, આ આર છે. 90 1 અને 45. ફરીથી આપણે 90 છે એને એ કહેવાનું, આ શેષ આર છે એને બી કહેવાનું. 45 દુ 90. આ રીતે જે આપણે ભાગાકાર સળંગ કર્યો એ સળંગ ભાગાકારને આપણે ગોઠવી દીધા. તો એ રીતે આપણે યુક્લિડનું ભાગ પ્રવિધિ થશે. આ રીતે એકનું કામ કર્યા પછી બી અને આર, એ બી અને આરની પ્રોસેસ કર્યા પછી આપણને જે ફરીથી બી અને આર મળશે એનો આપણે ફરીથી એ અને બીમાં યુઝ કરશું. આ રીતે કરતાં આપણને જે છેલ્લે સંખ્યા 0 મળે છે એ જે 0 શેષ વધે છે આપણને છેલ્લે એની ઉપરની સંખ્યા અથવા તો એનું ભાજક, આ બંને આપણા શું હશે? ગુસા. એટલે અહીં ભાજક છે એ 45 છે, શેષ છે એ 0 છે, એટલે આપણો ગુસા કેટલો મળશે? 45 મળશે. એના પછી જોઈએ આપણે 2 નંબરમાં હતું. આ સંખ્યા 2 નંબરમાં છે 196 અને 38220. તો ભાગાકાર આપણે ડાયરેક્ટ જ કરી નાખવાનો. મોટી સંખ્યાને એ કહેવાનો, નાની સંખ્યાને બી. 38220 38220 કેટલાથી ભાગવાના છે? 196થી. તો મિત્રો ભાગાકાર કરી નાખો. 196 ભાગ્યા, તો સૌથી પહેલાં તો આપણે કરશું 1થી જ ભાગાકાર. 196. શેષ કેટલી વધશે આપણને? 186. ઉપરથી 2 ઉતાર્યા. 9થી ભાગ ચલાવીએ. 17 64. 980 વધશે. 5થી કરી નાખીએ. 196 50. 980 0 0. હવે બીજો કોઈ સ્ટેપ જ નથી આવતો, તો આ જ આપણો પહેલો સ્ટેપ છે. જે આપણો બી છે એ જ આપણો શેષ છે. 38220 196 ગુણ્યા 155 ને પહેલી જ વાર કરો છો ને ડાયરેક્ટ 0 આવી જ જાય છે પહેલી જ વારમાં. એટલે તમારો આન્સર શું રહેશે? તો તમારો આન્સર ખાલી આટલો જ કે 196 ગુણ્યા 195 વત્તા 0 એ પોઝિશનમાં જ આવી ગયો. શેષ 0 હોવાથી આપણો જે બી છે એ બી જ આપણું શું થઈ જશે? ગુસા થઈ જશે. તો આપણા ગુસા મળે છે આપણને 196. નેક્સ્ટ જોઈએ.
આપણી સંખ્યા હવે છે 867 અને 255. તો તમારે ભાગાકાર કરવાનો છે 867. કેનાથી ભાગાકાર કરશો? 255થી. તો સૌથી પહેલાં કેટલાથી કરશું? 3થી. 800 અને 255 3થી કરીએ એટલે કેટલા આવશે? 5 તેરી 15નો પાંચડો વધી 1, 5 તેરી 15 ને 16નો છગડો વધી 1, 3 દુ 6. શેષ કેટલા વધ્યા આપણે? 7. શેષ વધશે આપણે 102. ફરીથી આ 255 છે એને ભાગાકાર કરવાનો એટલે ફરીથી 255 મૂકવાના. કેટલાથી કરશું? 2થી. કેટલા થશે? 204. કેટલા વધ્યા? 51. શેષ ફરીથી આ 102 ને 102 102ના ડબલ 51ના ડબલ થશે 102 0 0. તો એ 0 લાસ્ટમાં આવી જાય છે. આ રીતે પોઝિશનમાં એ છે એ 867, આ આપણા એ, 255 આપણા બી, એને 3થી ગુણ્યા એટલે એ ક્યુ, 102 આપણા શેષ વધે છે એટલે આર. નેક્સ્ટ પોઝિશનમાં આપણે જે આપણો બી છે એને શું કહેવાનો? એ કહેવાનો. અને જે આપણો આર છે એને આપણે શું કહેશું? બી કહેશું. એટલે હવે આપણા એ અને બી કોણ હશે? તો કે અગાઉનો બી છે એ અત્યારે એ છે, અગાઉનો આર છે એ હવે બી છે. એ રીતે બનાવીએ આપણે. તો આ એ, આ બી, આ ક્યુ અને આ આર. આ જે બી અને આર છે એ નેક્સ્ટમાં બી એ થઈ જશે એટલે એ, અને આર છે એ હવે બી થઈ જશે એટલે બી. ત્યારે શેષ તમારો શું વધે છે? 0. તો લખવાની સિસ્ટમમાં તમારે આ રીતે લખાણ થશે. તો 867 ને 255થી ભાગીએ તો 867 ભાગ્યા 255 એટલે એને ગુણ્યા 3 અને વત્તા 102 શેષ. એ 255 ને 102થી ભાગવાના, એને ગુણ્યા 2 એટલે શેષ 51 વધે. એ 102 ને 51થી ગુણવાના અને શેષ કેટલો રહેશે? 0. જ્યારે શેષ છે એ 0 થઈ જાય તમારે ત્યારે એની ઉપરની સંખ્યા અથવા એનો ભાજક એ તમને શું મળશે? એ તમારો ગુસ્સા હશે. એટલે ગુસ્સા કેટલા છે? 51 છે. ઓકે. અહીં એક મીઠાઈવાળા પાસે 420 નંગ કાજુ બરફી એટલે એ આપણા એ છે, 130 નંગ બદામ એ આપણા બી છે. કેવી રીતે લખશું આપણે? આ એ અને આ બી ભાગાકાર કરી લેવાનો. 420 ભાગ્યા 130, 13 તેરી 39 એટલે 3થી કરી લઈએ 390. કેટલા વધ્યા? 30 થઈ ગયા. 130 ગુણ્યા 3 વત્તા 30 એટલે તમને આખી સંખ્યા મળી ગઈ. હવે નેક્સ્ટમાં આને શું કરવાનું? એ બનાવવાના અને આ જે 30 છે એને આપણે બી બનાવવાના. નેક્સ્ટ આપણે ભાગાકાર કેનો કરવાનો રહેશે? 130નો. કેટલાથી? 30થી. તો કેટલા કરશું? 4થી. 4 તેરી 12, 120. કેટલા વધ્યા? 10. એટલે નેક્સ્ટમાં જો 130 ને કેટલાથી ભાગ્યા? 30થી. તો આપણને ગુણ્યા 4 કરીને વત્તા કેટલા થયા? 10. હવે પાછા 30થી ભાગી નાખો. 10 તેરી 30. 0 0 આવી ગયા એટલે આપણને આ રીતે સંખ્યા મળશે. તો અહીં આપણી છેલ્લી સંખ્યા જે 0 છે એનાથી ઉપરની સંખ્યા 10 અથવા એનો ભાજક, આ બંને આપણા શું છે? એ આપણા ગુસ્સા છે. એટલે એ ગુસ્સા કેટલો મળ્યો? 10 મળે છે. એને જ આપણે સીધા ફોર્મેટમાં ભાગાકારમાં પણ જોવું હોય તો જોઈ શકાય. આ રીતે આપણે 420 આ આપણા એ, 130થી ભાગાકાર કરવાનો. કેટલા થશે? આપણા એ બરાબર બી ઇન્ટુ ક્યુ વત્તા આર. 3થી ભાગાકાર કરીએ છીએ એટલે થશે
390. શેષ કેટલા વધ્યા? 30. તમે ડાયરેક્ટ લખી શકો 420 આપણા એ છે, બરાબર બી આપણા કેટલા છે? 130. ભાજક કેટલા છે? 3 વત્તા શેષ કેટલા છે? 30. હવે નેક્સ્ટ પાછા 130 ને કેનાથી કરવાના? 30 થી. કેટલા થશે? 4 થી. 120 કેટલા વધ્યા? 10. એટલે ફરીથી બીજી લાઈન લખવાની તમારે 130 બરાબર 30 ગુણ્યા કેટલા કર્યા હતા? 4. શેષ કેટલા વધ્યા? 10. ફરીથી અહીં ભાગાકાર કરો આ 30 થી, એટલે કેટલા થશે? 3. તો આ રીતે તમે મૂકી શકો. આ 30 બરાબર કેટલા? આ 10 ગુણ્યા 3 વત્તા 0. તો આ રીતે તમારું યુક્લિડનું કામ પૂરું થાય અને આપણને આ 10 અને આ 10 એ ગુસ્સા મળે. આગળ જોઈએ સ્વાધ્યાય 1.1નો દાખલા નંબર 4. અહીં 616 અને 32, એટલે અહીં 616 અને 32, એમાં 616 મોટા એને એ કીધા, 32ને બી કીધા. ભાગાકાર કરવાનો આપણે 616 અને 32નો. 32 એકા 32. કેટલા શેષ વધ્યા? 19 અને 6. સોરી, એક મિનિટ. ઓકે, 616 ભાગ્યા કેટલા કરવાના? 32. 32 એકા 32. કેટલા વધે છે? 29. ઉપરથી ઉતાર્યા 6. કેટલા થશે? 9. 288. કેટલા વધ્યા? 8. અહીં 8 શેષ છે. 19થી આપણે ભાગાકાર કર્યો, 32થી ભાગાકાર અને 616. એ બરાબર બી ઇન્ટુ ક્યુ વત્તા આર. ફરીથી આપણે આ 32 છે એને એ કહેવાના છે બીને, અને આ શેષ આર છે એને હવે બી કહેવાનો. ભાગાકાર અહીંયા સીધા જ આ 32ને લઈ લેવાના છે. 32 8 ચોક 32, 0 0 આવી ગયા, એટલે બીજા સ્ટેપમાં આપણને 0 મળી જાય છે. તો આપણા જે 0ની ઉપરની સંખ્યા અથવા તો 0ની ભાજક, આ જે સંખ્યા છે એ આપણા શું છે? ગુસા છે, એ 8 છે. અહીં આપણે યુક્લિડના ભાગાકાર ભાગ પ્રવિધિ છે એ ટાઈપના દાખલાઓ છે એ પૂરા થાય છે. આગળ જોઈએ નવી મેથડ. અહીં ઉદાહરણ 2 આપેલું છે. ઉદાહરણ 2માં એમ કીધું છે કે દર્શાવો કે દરેક યુગ્મ ધન પૂર્ણાંક એ કોઈક પૂર્ણાંક ક્યુ માટે અને 2q સ્વરૂપમાં હોય. દરેક અયુગ્મ ધન પૂર્ણાંક છે એ કોઈ પૂર્ણાંક ક્યુ માટે 2q + 1 સ્વરૂપમાં હોય. બે જ શબ્દ ઉપર ફોકસ કરવાનું છે તમારે. યુગ્મ, યુગ્મ માટે એણે શું કીધું? 2q. અને અયુગ્મ એના માટે એણે કહ્યું 2q + 1. તો ક્યુની સાથે જે સંખ્યા છે એ તમને ખબર છે એ શું હોય? બી હોય. અહીં 2q કીધું છે, તો 2qમાં આ જે 2 છે એ શું છે? બી છે. એટલે બી બરાબર કેટલા હોય? 2 હોય. કારણ કે આગળના ફોર્મેટમાં આપણે જોઈ ગયા છીએ એ બરાબર બી ઇન્ટુ ક્યુ પ્લસ આર. એમાં ક્યુની સાથે જે સંખ્યા છે એ શું બતાવે છે? બી બતાવે છે. એટલે અહીં જો 2q કીધું છે તો 2q એમાં બી શું બતાવે છે? 2 બતાવે છે. અહીં 2q + 1 કીધું છે તો આ +1 શું બતાવે છે? એ આર બતાવે છે. અને 2 છે એ બી બતાવે છે અને ક્યુ છે એમ જ રાખ્યું છે. તો આપણે બીજી એક વસ્તુ પણ શીખી ગયા છીએ ફોર્મ્યુલામાં, કે જ્યારે આપણે આ ફોર્મ્યુલા જોયું હતું એ બરાબર બી ઇન્ટુ ક્યુ પ્લસ આર, ત્યારે આ આરની રેન્જ નક્કી કરેલી હતી કે આર શું છે? તો કે આર છે એ 0થી ચાલુ થશે. આર ક્યાં સુધી લિમિટ એની? બી સુધી. જો આપણા બી છે એ 2 છે તો આર કેટલા હોઈ શકે? 0 હોઈ શકે, 1 હોઈ શકે. 0 અને 1, 0 હોઈ શકે, 1 હોઈ શકે. 1 થી વધારે હોય નહીં. એટલે કે કેમ, શું કામ? તો કે બી છે એની લિમિટ છે. બી કેટલા છે? 2. જો હવે આર બરાબર આપણે 0 લઈએ તો આપણનું આ ફોર્મ્યુલા જે છે 2q વાળું
એ બરાબર બી ઇન્ટુ ક્યુ. હવે અહીં બીની વેલ્યુ કેટલી છે? 2 છે અને ક્યુ તો એની વેલ્યુ શું થઈ ગઈ? 2Q. તો આપણા યુગ્મ સંખ્યા માટે એ શું બતાવે છે? 2Q. એવી રીતે અયુગ્મ પૂછ્યું છે, અયુગ્મ ધન માટે, તો અહીં પણ આપણે એ બરાબર બી ઇન્ટુ ક્યુ પ્લસ આર. હવે તમારે આરમાં વેલ્યુ પુટ કરવી પડે, યા તો 0ની પુટ કરો તો યુગ્મ થઈ ગયું, 1 પુટ કરો તો શું થશે? બીની વેલ્યુ કેટલી? 2. ક્યુ એમ જ રાખવાના, આર તમારે 1 લેવાના. તો આ ફોર્મેટ કેનું બન્યું? જે આપણને અયુગ્મ પૂછ્યું છે એના માટે. અયુગ્મ એટલે પાછળ શેષ વધે, 1, 3, 5, 7, 9 આ રીતે. અયુગ્મ એટલે શેષ વધે. યુગ્મમાં શેષ 0, 2, 4, 6, 8 એ રીતે વધશે. તો આપણા બંને જ સ્વરૂપ છે એ આપણે આ રીતે લખી શકીએ. તમારે દાખલાની શરૂઆત એમ કરવાની કે એ કોઈ ધન પૂર્ણાંક છે એવું ધારી લેવાનું, બી છે એ 2 છે. યુગ્મ માટે શું કન્ડિશન મૂકી? હવે જો બી 2 હોય તો આર છે એ 0 અને 1 હોય, એટલે એની લિમિટ કેટલી હોય? 0 થી 2 સુધીની હોય. એમાં એ બરાબર આ યુગ્મ માટે છે 2Q અને 2Q પ્લસ 1 આ અયુગ્મ માટે છે. આ યુગ્મ માટે તમારે સાબિત કરવાનું છે. એ બરાબર 2Q હોય તો એ 2 વડે વિભાજ્ય છે, એટલે એ છે એ યુગ્મ પૂર્ણાંક કહેવાય. બીજી કન્ડિશનમાં એ બરાબર 2Q પ્લસ 1 હોય, મતલબ કે 2 વડે વિભાજ્ય નથી, તો 2 વડે ભાગતા શેષ કેટલી વધે છે? 1 વધે છે. તો આવી સંખ્યાને આપણે કઈ પૂર્ણાંક કહીશું? અયુગ્મ પૂર્ણાંક કહીશું. તો આ રીતે આપણા 2Q છે એ યુગ્મ પૂર્ણાંક સાબિત થઈ ગયા અને અયુગ્મ પૂર્ણાંક છે એ 2Q પ્લસ 1 છે એ રીતે સાબિત થઈ ગયા. આગળ જોઈએ ઉદાહરણ નંબર 3. દર્શાવો કે કોઈ અયુગ્મ ધન પૂર્ણાંક, સ્પેશિયલી અયુગ્મ એટલે એની પાછળ 1 હોય, 3 હોય અને 5, 7 આ રીતે હોય. તમારે બે જ દર્શાવવાનું છે, એક 4Q પ્લસ 1 અને 4Q પ્લસ 3. આ 1 અયુગ્મ બતાવે છે, આ 3 અયુગ્મ બતાવે છે અને અહીં આપણને અયુગ્મનો પ્રશ્ન પૂછ્યો છે. ઓકે, હવે મેઇન પોઈન્ટ ઉપર જઈએ આપણે. મેઇન પોઈન્ટ આપણો શું છે? તો કે 4Q પ્લસ 1 મતલબ Q સાથે કોઈ સંખ્યા છે, એ શું બતાવે છે? Q સાથેની સંખ્યા બી દર્શાવે છે. અને બી આપણે હવે કેટલા સમજી લેવાના? 4, કારણ કે બે કન્ડિશનમાં બતાવ્યા છે 4Q પ્લસ 3, 4Q પ્લસ 1 મતલબ કે Q સાથેની સંખ્યા છે એ બી છે. તો હવે બી જો 4 હોય તો આર કેટલા હોય? આર એટલે શેષ. આ રીતે બીની રેન્જ નક્કી છે, કારણ કે આર છે એ બીથી 1 ઓછા હોય, તો આર બરાબર આપણે કેટલા લેવાના થાય? 0 થાય. આર બરાબર 1 પણ થાય, આર બરાબર 2 પણ થાય, આર બરાબર 3. હવે આર બરાબર 4 ના બની શકે, કારણ કે બીની વેલ્યુ ઓલરેડી 4 તો છે જ, એટલે 4 કે 4થી વધુ હોય નહીં. તો હવે જ્યાં આર જે બરાબર 0 છે એ તો યુગ્મ છે. એવી રીતે આર બરાબર 2 છે એ પણ કેવા છે? યુગ્મ છે. તો તમારે બે જ કન્ડિશન રહી, એક આર બરાબર 1 અને બીજું આર બરાબર 3. આ બે કન્ડિશન શું બતાવે છે? તો એ બંને છે એ અયુગ્મ બતાવે છે. માટે તમારે શું લેવાનું રહેશે? આપણું ફોર્મ્યુલા એ બરાબર બી ઇન્ટુ ક્યુ પ્લસ આર. અહીં બી આપણા કેટલા છે? 4. ક્યુ આપણે એમ જ રાખવાના છે, પ્લસ આર એટલે આપણે કોણ લેવાનું? 1. તો આ પહેલું સાબિત થઈ ગયું આપણું પહેલું સાબિત થઈ ગયું 4Q પ્લસ 1, કારણ કે આપણે આર બરાબર શું લઈએ છીએ? 1. એ બરાબર બી ઇન્ટુ ક્યુ પ્લસ આર. એમાં બીની વેલ્યુ છે એ આપણે 4 મૂકીએ, ક્યુ એમ જ રાખીએ, તો આર કેટલા થઈ ગયા? જ્યારે આર બરાબર આપણે 3 લઈએ છીએ ત્યારે આપણે ફરીથી ફોર્મ્યુલા મૂકીએ, એ બરાબર બી ઇન્ટુ ક્યુ પ્લસ આર. બી આપણને દાખલાની રકમમાં કેટલા આપ્યા છે? 4. આ ક્યુની વેલ્યુ અને આ 3, તો આપણું એ પણ સાબિત થઈ ગયું 4Q પ્લસ 3. આમાં બે જ વસ્તુ તમારે યાદ રાખવાની છે મિત્રો. એક બી યાદ રાખવાનું છે કે દાખલામાં બી શું છે, અને એક આરની વેલ્યુ કેટલી છે. જેટલા બી છે એટલાથી એક આર ઓછો. તો તમારું આરામથી અયુગ્મ પૂછે તો એકી સંખ્યા સાબિત કરી દેવાની, યુગ્મ પૂછે તો તમારે બેકી સંખ્યા સાબિત કરી દેવાની.
માટે અયુગ્મ પૂર્ણાંક છે એ 4q+1 અને 4q+3 સ્વરૂપે હોઈ શકે. આગળ જોઈએ, આવો જ એક દાખલો આપણને સ્વાધ્યાય 1.1માં આપેલો છે. દાખલા નંબર 2. અયુગ્મ ધન પૂર્ણાંક કયા છે? 6q+1, 6q+3 અને 6q+5. જો આ 1 છે અયુગ્મ છે, 3 અયુગ્મ છે, 5 અયુગ્મ છે. ઓકે, ક્યુની સાથે જે સંખ્યા છે એ શું દર્શાવે છે? બીની વેલ્યુ દર્શાવે છે. જેટલા બી છે એટલા આર તમારે નક્કી કરતું જવું પડે. આર બરાબર 0, આર બરાબર 1, આર બરાબર 2, આર બરાબર 3, આર બરાબર 4 અને આર બરાબર 5 એ લેવા પડે. 6 ના આવે કારણ કે બીથી ક્યારેય આર વધે નહીં. હવે જે આ 0 છે એ ના આવે કેમ કે એ યુગ્મ છે. 2 છે એ નહીં આવે કારણ કે એ યુગ્મ છે. અને 4 છે એ પણ કેવા છે? યુગ્મ છે. તો તમારી પાસે અયુગ્મ કેટલા વધ્યા? આર બરાબર 1, આર બરાબર 3 અને આર બરાબર 5. તો અહીં આરની વેલ્યુ 1 થી 5, 0 થી 5. અહીં બી બરાબર કેટલા છે? 6 છે. એ બરાબર 6q, આ બેકી સંખ્યા બતાવે છે. 6q+2, 6q+4 આ બધું શું બતાવે છે? બેકી સંખ્યા. ફોર્મ્યુલામાં કિંમત મૂકી છે. એ બરાબર bq+0 r, bq+1, bq+2, bq+3, bq+4. બી કેટલા બતાવે છે? 6. એટલે 6q+1, 6q+3, 6q+5. આ રીતે આ 2, 3, 4 છે, 2, 4, 0 છે એ કેવા છે? યુગ્મ છે. અને 1, 3, 5 છે એ અયુગ્મ છે. આ રીતે તમે તો તમારે દાખલામાં બે જ વસ્તુ 6q+1, 6q+3 અને 6q+5 કેવા છે? અયુગ્મ. સૌથી પહેલાં શું લખવાનું? બી બરાબર આટલા, આપણું ફોર્મ્યુલા બની જાય, આપણો આર લખાઈ જાય. આરમાં આપણે કેટલી વેલ્યુ સિલેક્ટ કરવાની? માત્ર એકી સંખ્યા. તો કહી દેવાનું કે આ બધું છે એ યુગ્મ છે, માટે 1, 3, 5 છે એ અયુગ્મ સંખ્યા છે. આગળ જોઈએ આપણે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને સ્વાધ્યાય 1.1નો દાખલા નંબર 4 છે. કોઈ ધન પૂર્ણાંકનો વર્ગ શબ્દ કીધો છે. ધન પૂર્ણાંકનો વર્ગ. વર્ગ એટલે એનો વર્ગ, બીનો વર્ગ, સીનો વર્ગ, આ રીતે વર્ગની વાત કરે છે. પૂર્ણાંક એમ માટે 3m અથવા 3m+1 સ્વરૂપમાં બે વસ્તુની સાબિતી કરવાની છે. 3m અને 3m+1 સ્વરૂપમાં હોય. અહીં પાછું રકમમાં એક સૂચના આપી છે કે ધારો કે કોઈ એક ધન પૂર્ણાંક છે, એમાં તમારે 3 સંખ્યા ધારી લેવાની છે. 3q, 3q+1 અને 3q+2 આ દાખલાની રકમમાં ધારીને આપી છે. દરેકનો વર્ગ કરો એટલે આ બધાનો વર્ગ કરવાનો. અને ફરીથી દર્શાવો કે 3m અને 3m+1 સ્વરૂપમાં લખી શકાય. તો જે સંખ્યા આપણને 3 આપી છે તમારે એનો ડાયરેક્ટ વર્ગ જ કરવાનો છે, કારણ કે તમને સૂચના જ ત્યાં વર્ગ કરવાની વાત કરી છે. પૂર્ણાંકનો વર્ગ 3 સંખ્યા છે તમારી 3q, 3q+1 અને 3q+2 એનો તમારે વર્ગ કરવાનો. આપણે પહેલાં 3qનો વર્ગ કરીએ. એ બરાબર તમે શું લીધું? 3q લીધા. એનો વર્ગ કરીએ એટલે 3qનો વર્ગ થાય. અહીં કાઉન્સ છૂટા થાય. 3નો વર્ગ 9 અને q². એટલે આ રીતે બને 9q². એમાંથી આપણે 3 કોમન કાઢી લઈએ. આપણે 3 શું કામ કોમન કાઢીએ છીએ? કારણ કે આપણને અહીં 3m કીધું છે. એમની સાથે શું છે? 3 છે. એટલે 3 આપણે એટલે કોમન કાઢીએ છીએ. એટલે આપણે આ 3 કોમન કાઢીએ. આ જે 9q² છે, 3 તેરી 9 કર્યા. એટલે 3 આપણે આગળ કોમન કાઢી લીધા. અને તો આપણા જે 9q² છે એમાંથી 3 નીકળી જશે તો અંદર કાઉન્સમાં કેટલા વધશે? 3q². એટલે આ 3q² એના છે કોમન કાઢ્યા પછીના. હવે q²ને આપણે 3q² શું કહી દીધું? m કીધું. એટલે આપણને કેટલા મળશે? 3m. અહીં આ જે સંખ્યા છે એને આપણે m કહી દઈએ તો આપણા આ 3 અને આ m જે આપણે આ જોઈએ છે એ 3m. ઓકે, સૌથી પહેલાં કેનો સ્ક્વેર કર્યો? 3qનો. તો આપણને જો 3m જોતા હોય
તો આપણે 3q છે એનો સ્ક્વેર કરવો પડે, કારણ કે વર્ગ કરવાની વાત કહી છે એટલા માટે. જો એનો આપણે વર્ગ કરીએ છીએ તો આપણને 3q² એટલે 9q² મળે છે. એ 9ના આપણે કૌંસ છૂટા કરી નાખીએ છીએ. શું કામ? આપણે 3m જોઈએ છીએ એટલા માટે. હવે આપણે છૂટું કર્યું, જે કૌંસમાં વધે છે એને આપણે m ધારી લીધો છે, અને 3 છે આપણા આગળ એટલે 3m. આગળ જોઈએ હવે સેકન્ડ પોઝિશનમાં આપણે જે આ બીજી પોઝિશન છે 3q+1 એનો સ્ક્વેર કરીએ. ઓકે, તો નેક્સ્ટ સ્થિતિમાં આપણે શું કરીએ છીએ? 3q+1 હતો એનો સ્ક્વેર કર્યો એટલે આ રીતે a + b આખા કૌંસનો વર્ગ, a + b આખા કૌંસનો વર્ગ. તો કેવી રીતે તમે કરો? સૌથી પહેલાંનો વર્ગ એટલે a વર્ગ, બંનેનો ગુણાકાર એને 2થી ગુણવાના એટલે 2ab, અને છેલ્લાનો વર્ગ. આ રીતે તમે 9મા ધોરણમાં અવયવ પાડતા શીખ્યા. a + b હોલ સ્ક્વેરનો શું થાય? એનો વર્ગ વત્તા 2ab વત્તા b². તો અહીં આપણા a કોણ છે? 3q છે. b આપણા કોણ છે? 1 છે. એનો વર્ગ એટલે 9qનો વર્ગ, આ બંનેનો ગુણાકાર 3q એને 2થી ગુણવાના એટલે 6q, 1નો વર્ગ એટલે 1. હવે આપણે જે પાછળની જે સંખ્યા છે આપણે જે સાબિત કરવાની છે આપણને આવી મળી 9q² + 6q + 1 આનો વર્ગ કરવાથી. પણ આપણે છેલ્લે 1 તો જોઈએ જ છે એટલે આને તો આપણે કશું કરવાનું જ નથી, એમ જ રાખવાના છે. તો આપણે આ જે બે સંખ્યા છે એ બે સંખ્યામાંથી કોમન કાઢી લેવાની. બેમાંથી આપણે કોમન શું કાઢ્યા? 3m. 3 કોમન કાઢ્યા. શું કામ? કારણ કે આપણે સાબિત કરવાનું છે 3m+1. તો આપણે 3 જ કોમન જ કાઢવા પડે એટલે ફરજિયાત 3 કોમન કાઢ્યા, તો 3q² અને 2q વધ્યા +1. હવે આપણે જે આખી સંખ્યા જે છે એને આપણે શું કહી દીધું? m. એટલે આપણું આખું m થઈ જાય. તો આગળ 3 તો છે જ એટલે શું થઈ ગયું? 3m+1. આ જે સંખ્યા છે એને આપણે શું કહ્યું? m કહ્યા. તો એ રીતે આપણે શું મળશે? જ્યારે આપણે 3q+1 છે એનો આપણે સ્ક્વેર કરીએ ત્યારે આપણને આખું સમીકરણ મળે. એ સમીકરણમાં આપણે +1 તો સાઈડમાં જ રાખવાના છે, કારણ કે એ સાબિત કરવાના છે. તો આગળની જે બે સંખ્યા છે એમાંથી આપણે 3 કોમન કાઢ્યા, તો આ જે સંખ્યા બચે છે એને આપણે શું કહ્યું? m કહ્યું. એટલે આપણને જે સાબિત કરવું હતું 3m+1 એ આપણું સાબિત થઈ ગયું. હજી આગળ જોઈએ આપણે ત્રીજી સંખ્યા એ લોકોએ આપી છે આપણને. ત્રીજી સંખ્યા છે 3q+2 છે. હવે એનો સ્ક્વેર કરીએ એટલે પહેલાંનો વર્ગ 9q², બેયનો ગુણાકાર 3 દુ 6, 6 દુ 12q, અને બેનો વર્ગ કેટલા થયા? 4. આપણને જે આખું સમીકરણ મળે છે એમાં જે 4 છે, કારણ કે આપણે છેલ્લે શું જોઈએ છીએ? 3m+1 જોઈએ છીએ, છેલ્લે 1. અને આપણી પાસે 1ની જગ્યાએ શું છે? આપણે જોઈએ છે 3m+1, અને આપણી પાસે 1ની જગ્યા છે નહીં, 1ની જગ્યાએ 4 છે. તો આપણે પહેલાં એમાં 4ના સ્વરૂપમાં ફેરવવું હોય તો 3 + 1 કરી નાખો એટલે 4 થઈ જાય. તો આપણને જે જોઈએ છે 1 છે એ 4માં આપણને આ રીતે મળે. આગળની જે 3 સંખ્યા છે તો આપણે તો આગળ 3 જોઈએ છે. તો આ જે 3 સંખ્યા છે એમાંથી આપણે 3 કોમન કાઢી લઈએ એટલે આ 3 કોમન કાઢ્યા તો આપણને આવી સંખ્યા મળી. આ જે આખો કૌંસ મળે છે એને આપણે m કહી દઈએ. તો થઈ ગયા આ 3, આ આખી સંખ્યા m, અને આ 1. તો બની ગયા 3m+1. તો આવા સંજોગોમાં આપણે પૂર્ણ વર્ગમાં આ રીતે મેળવી શકીએ. જે સંખ્યા આપી છે એ 3 ઇન્ટીજર છે, એ ત્રણેય ઇન્ટીજરના આપણે શું કરી નાખવાના છે? વર્ગ. આપણે કન્ડિશન 3 ઇન્ટીજરને એના સ્ક્વેર કરવાની વાત કરી હતી, ત્રણેય ઉપર અપ્લાય કર્યું તો ત્રણેય કન્ડિશનમાં આપણે સાબિત કરી દીધું કે એ m છે, 3m છે અને 3m+1 છે. હવે એવો જ આપણને એક દાખલો 5મો સ્વાધ્યાય 1.1નો દાખલા નંબર 5. અહીં તમારે સાબિત કરવાનું છે ધન પૂર્ણાંકોનો ઘન સાબિત કરવાનું છે. જેમ આગલા દાખલામાં આપણે વર્ગ સાબિત કર્યો એમ આ દાખલામાં આપણે ઘન સાબિત કરવાનો છે. ઘન માટે 9m, 9m+1 અને 9m+8. ઓકે, 3 વસ્તુ સાબિત. એટલે આ વખતે આપણે કોમન કાઢશું તો કોને કોમન કાઢશું? 9ને કોમન કાઢશું, કારણ કે આપણે 9 જોઈએ છે. પછી જે કૌંસની અંદર વધે છે એને આપણે શું કહી દઈશું? m કહી દઈશું. આ વખતે આપણે ધન પૂર્ણાંકોના ઘન કીધા છે એટલે ઘનને લેવાના છે. તો
તો આપણી ત્રણ સંખ્યા આગળ હતી જ, કઈ હતી? 3q પ્લસ એ બરાબર 3q, આ પહેલી સંખ્યા હતી. બીજી 3q પ્લસ 1 હતી, ત્રીજી 3q પ્લસ 2 હતી. તો પહેલાં આપણે 1 નંબરમાં આનો ઘન કરશું, 2 નંબરમાં તમે આનો ઘન કરશો અને 3 નંબરમાં તમે આનો ઘન કરશો. હવે આપણે પહેલા નંબર ઉપર જોઈએ, 3qનો ઘન, એનો ઘન એટલે 3qનો ઘન, 3નો ઘન 27 અને qનો ઘન કોમન આપણે 9 એમ જોતા હોય તો આપણે કોમન 9 કાઢવા પડે. તો 9 તેરી 27 કરો એટલે 3qનો ઘન છે એ અંદર કોમન રહેશે. તો એ આપણા શું થઈ જશે? તો કે એને આપણે એમ કહી દેવાનું, એટલે આપણને શું મળી ગયા? 9. પહેલા સ્ટેપમાં આપણે શું કરીશું? તો પ્રથમ સ્ટેપમાં આપણી સંખ્યા છે 3q, એ 3qનો આપણે શું કરી નાખશું? ઘન કરીશું. ઘન કર્યા પછી આપણને 9m જોઈએ છે, એટલે આપણે 9ને કોમન કાઢશું. અંદર જે કૌંસમાં સંખ્યા વધે છે એને આપણે એમ કહીશું, એટલે આપણને જવાબ મળશે 9. આપણે પહેલી સંખ્યાનું કામ પૂરું કર્યું. હવે આપણે બીજી સંખ્યા ઉપર જઈએ, એનો ઘન કરીને પોઝિશન ચેક કરીએ. આપણી બીજી સંખ્યા હતી, કઈ હતી? 3q પ્લસ 1. આપણે એનો ઘન કર્યો, 3q પ્લસ 1નો ઘન કર્યો. તો કેટલા મળે છે આપણને? 9th સ્ટાન્ડર્ડમાં તમે શીખી ગયા છો a વત્તા b આખા કૌંસનો ઘન. કેવી રીતે અવયવ પાડો? પહેલાનો વર્ગ 3, પહેલાનો ઘન કેવી રીતે કરશું આપણે? a પ્લસ b આખા કૌંસનો ઘન, એટલે પહેલાનો ઘન કરવાનો પ્લસ ઘનના અવયવ છે એટલે 3, પહેલાનો વર્ગ અને બીજાનો ગુણાકાર વત્તા 3 પહેલો એક જ બીજાનો વર્ગ વત્તા બીનો ઘન. આ રીતે અવયવ પડે. એ ઘન વત્તા 3a² b વત્તા 3ab² વત્તા 3b ઘન. આ રીતે તમારે ઘનના અવયવ પડશે. એનો ઘન આપણે એ કોણ છે? 3q, એટલે 3qનો ઘન 27a ઘન. બંનેનો શું કરવાનો? આ બંનેનો ગુણાકાર, એમાં એનો સ્ક્વેર ગુણ્યા 3, 9 9 તેરી 27. પછી એ અને 3નો ગુણાકાર એટલે 3 તેરી 9 વત્તા 1. આ પોઝિશન બન્યા પછી આ પોઝિશન આવશે. એ બન્યા પછી આપણે શું જોઈએ છે? 9m પ્લસ 1 જોઈએ છે, એટલે 9 કોમન કાઢવા પડે. તો પહેલાં પાછળ +1 તો આપણને મળી ગયા છે. આ +1 તો આપણી પાસે ઓલરેડી છે જ. આપણે શું જોઈએ છે? 9m. તો આ જે 3 સંખ્યા છે એમાંથી 9 કોમન કાઢવાની. 9 કોમન કાઢીએ એટલે પાછળ આટલી સંખ્યા વધે, 9 તેરી 27, 9 તેરી 27 અને 9q. આ 9 આ આખી જે સંખ્યા છે એને આપણે શું કહી દઈશું? m કહીશું. એટલે આ 9, આ m, 9m પ્લસ 1. આ રીતે આપણને સેકન્ડ પોઝિશન મળે. હવે થર્ડ પોઝિશન આપણે જોઈએ. થર્ડ પોઝિશનમાં શું છે? 3q પ્લસ 2 લેવાના છે. તો 3q પ્લસ 2નો ઘન કરવો પડે. ફરીથી આપણું ફોર્મ્યુલા a ઘન પ્લસ 3a² b પ્લસ 3ab² પ્લસ b ઘન. આ જે છે ઘનના અવયવ, એને આખા પોઝિશન આ અવયવથી અવયવ પાડીએ એટલે આપણને કઈ પોઝિશન મળે? આ મળે. આપણે સાબિત કરવાનું છે 9m પ્લસ 8. એમાં 8 તો આપણે છેલ્લે આવી જ ગયા. આ જે આખી સંખ્યા છે એમાંથી આપણે 9 જોઈએ છે, એટલે 9 કોમન કાઢ્યા. તો આપણે જે આ સંખ્યા વધે છે કૌંસની અંદર એને શું કહી દેવાનું? એમ કહી દેવાનું. એટલે આપણને સાબિત થઈ ગયું 9m પ્લસ 8. આ રીતે આપણે 9m પ્લસ આગળ પહેલાંનો ઘન કરવાથી આપણે સાબિત કરી શક્યા. પહેલાં આપણું હતું 3qના સાબિતીથી આપણે 9m સાબિત કર્યું. બીજામાં આપણે 3q પ્લસ 1 હતું એટલે આપણે 9m પ્લસ 1 સાબિત કર્યું. ત્રીજામાં 3q પ્લસ 2 હતું, એનાથી આપણે સાબિત કર્યું 9m પ્લસ 8.
આ ત્રણેય વસ્તુના આપણને ઘન કરવાના કયા હતા? ત્રણેય વસ્તુના ઘન કરવાથી આ 1 નંબરનું ઘન તો 9m મળ્યા. આ બીજા નંબરનું ઘન કરશો એટલે 9m + 1 મળ્યા. આ ત્રીજા નંબરના સ્ટેપમાં ઘન કરવાથી આપણને 9m + 8 મળે છે. અને આ રીતે આપણે દાખલો કરી શકીએ છીએ. તો આ યુક્લિડના ભાગાકારની પ્રવિધિના મેથડમાં આપણે બે વસ્તુ શીખ્યા. એક આપણે શીખ્યા કે યુક્લિડની મેથડથી ભાગાકાર કઈ રીતે કરવો, જેને આપણે આડા ભાગાકાર તરીકે કરી શકીએ. સૌથી પહેલાં સરળતાથી આપણે આડો ભાગાકાર કરી નાખવાનો. એમાં આપણે a બરાબર bq + rની પોઝિશન એટલે કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ, આ રીતે કામ કરી આડો ભાગાકાર કરી અને એને ફોર્મેટમાં મૂકવાનું. કયા ફોર્મેટમાં મૂકશો? a બરાબર b × q + rના ફોર્મેટમાં મૂકીને છેલ્લે 0 જ્યારે આવી જાય, આવા દાખલાઓમાં 110% 0 આવી જ જશે. અને 0 આવી જાય તો એનો અગાઉનો જે ભાજક છે એ અગાઉનો ભાજક આપણો ગુસા હશે. એટલે યુક્લિડની મેથડથી ગુસા 2 માર્કમાં પૂછે છે. અને બીજી આપણે શીખ્યા જે વર્ગ અને ઘનના એ લોકો જે આપે છે એમાં. અને ત્રીજી વસ્તુ આપણે આર શેષ યુગ્મ પૂર્ણાંકો અને અયુગ્મ પૂર્ણાંકો. તો આ બધી જ વસ્તુઓ છે એનો ધ્યાનથી અભ્યાસ કરવાથી 1.1 સ્વાધ્યાય તમારું કમ્પ્લીટ થશે. ઓકે, આજના વિડીયો માટે આટલું જ. થેન્ક યુ વેરી મચ.